મજાનો વડાપાવ છે, મસ્ત જોરદાર ને 20 રૂપિયા મિત્ર. આ છે એનું ચીઝ માયોનીઝ વડાપાવ છે, એકદમ ચીઝથી લોડેડ છે, આખું જોઈ શકો છો. અને માયોનીઝ નાખેલું છે. આ છે એમની કચ્છી ટાઈપ દાબેલી છે, જોઈ શકો છો. મસાલા દાણા સેવ ને કચ્છી ટાઈપ મસાલો નાખીને બનાવી છે. આની પ્રાઇસ છે 20 રૂપિયા. શું નામ સાહેબ તમારું? કિશોરભાઈ. શું તમે આવો તો શું પસંદ કરો ખાવાનું ભાઈનું? દાબેલી પસંદ કરો છો? કેવી હોય છે ટેસ્ટમાં? દાબેલી મગાવો છો એમ ને સાહેબ? દરરોજ આવો છો એમ ને? રેગ્યુલર. આના ઘણા અમારા સબસ્ક્રાઈબરોનું કેવું કે ભાઈનો દાબેલી અને વડાપાવ બહુ ફેમસ છે. ઓકે, થેન્ક યુ. યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે આપણે રાજકોટ સ્ટ્રીટ ફૂડમાં નવા વિડીયોમાં અત્યારે અમે ધર્મેશભાઈ આવી ગયા છીએ. તમે રાજકોટમાં ઘણી જગ્યાએ દાબેલી અને વડાપાઉં ખાધા હશે, પણ આમનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ જ છે. માયા દિલથી ખવડાવે છે અને રિઝનેબલ પ્રાઇસમાં. બરાબર ધર્મેશભાઈ? 20 રૂપિયામાં સારામાં સારી આઈટમ બનાવે છે. દાબેલી અને વડાપાઉં બંનેના 20 રૂપિયા છે. ચીઝવાળી લ્યો તો એના 40 રૂપિયા છે. દાબેલી લ્યો કે વડાપાઉં લ્યો 40 રૂપિયામાં ચીઝવાળી દાબેલી કીધું ને. અને બીજું એક આપણે લચ્છી ભાઈની કોલ્ડ ડ્રિંક્સ રાખે છે ને? કોલ્ડ ડ્રિંક્સ રાખે છે. અને લચ્છી છે એ બેસ્ટ આઈટમ છે. એ 20 રૂપિયાની સારી એવી ક્વોન્ટિટી આપે છે, બોટલમાં જ આપે છે. અને 10 રૂપિયાની છાશ આપણી વાલી છાશ તો એની વગર અધૂરું છે. અને વડાપાઉં મસાલાવાળી છાશ આપે છે, જોરદાર હોય છે. ચાલો હવે ટેસ્ટ કરી અને સાથે તમને લોકેશન જણાવી દઉં. કોઠાડિયા રોડ છે, જે નીલકંઠ સિનેમાનો મેઇન રોડ ગણાય છે. એની ઓપોઝિટ સાઈડ તમે અહીંયા આવો ને એટલે આ છે આનંદનગર મેઇન રોડ. આ જો આખો આનંદનગર મેઇન રોડ છે. અને ત્યાં પોતે પ્રખ્યાત જ છે ભાઈ, ખાખી દાબેલી તરીકે લેન્ડમાર્કમાં તમે આવો ને પ્રખ્યાત છે. છેલ્લા રાજકોટમાં 7-8 વર્ષથી આ ભાઈ ફેમસ છે. અને ખાસ એમના જો આ જમ્બો વડાપાઉં છે, આમના વડાપાઉં સાથે મરચાં અને દાબેલી ફેમસ હોય છે. ગૂગલ મેપમાં છે ને આપણું? ઓકે, ભાઈ પોતે લેન્ડમાર્કમાં છે, નામ કહો અને સાથે ગૂગલમાં તમે સર્ચ કરો ને ખાખી દાબેલી એન વડાપાઉં. બરાબર ને? અને સમય શું હોય તમારે સાહેબ અહીંયાનો? 4 થી 9 હોય છે ને? તો જો દાબેલી વડાપાઉં ખાવાના શોખીન હોય ને તો જરૂર એમના શોપની મુલાકાત લેજો. આપણે તો હવે ટેસ્ટ કરી છે એમની દાબેલી અને વડાપાઉં કઈ રીતે બને છે, કેવો ટેસ્ટમાં છે. ચાલો આગળ વિડીયોમાં તમને જણાવું. એના ભાઈનું ઘણું સાંભળ્યું હતું કે ફેમસ એમની દાબેલી હોય છે, વડાપાઉં હોય છે. અને સાહેબ તમારું નામ કેવું? શું નામ છે આપણું? રાકેશભાઈ. રાકેશભાઈ. કેટલો સમય થયો રાકેશભાઈ અહીંયા? આપણે અહીંયા સામે 8 વર્ષ થયા. 8 વર્ષ થયા. અત્યારે અહીંયા ચાલુ કર્યું એને મહિનો દિવસ થયો. અત્યારે ભાડે રાખેલ છે એટલે અત્યારે. અને ફેમસ છે એમને લોકો પસંદ કરે છે દાબેલી અને વડાપાઉં. અને પ્રાઇસ શું હોય સાહેબ આપણે? દાબેલીના 20 રૂપિયા, વડાપાઉંના 20 રૂપિયા, ચીઝ દાબેલી 20 રૂપિયા અને બેયનો સેમ ભાવ જ છે. દાબેલી વડાપાઉં 20 રૂપિયા, ચીઝવાળીના 40 રૂપિયા. વડાપાઉંમાં આપણે માયોનીઝ પ્લસ ચીઝ એડ કરીને બનાવી છે. રનિંગ રાખવો છો અને માયોનીઝ વાળાના 40 રૂપિયા હોય છે ને પ્રાઇસ? ચીઝ માયોનીઝ એડ કરેલું 40 રૂપિયા. 40 વાળી. આ કઈ બનાવો છો? આ સાદી છે. સાદી દાબેલી છે ને? હા, વડાપાઉં છે ને? હા. આના 20 રૂપિયા છે ને? બરાબર. જો આ 20 રૂપિયા પ્રાઇસમાં અનલિમિટેડ મરચા, 2 જાતની ચટણી આપો છો ને? 2 જે જોઈએ જે ખાવામાં બધી છૂટ છે. કોઈને કોઈ એવું નહીં કે આ નહીં ને ઓલું નહીં. કોઈને જેને જે ભાવે. અને તમારું પ્રોપર એડ્રેસ કયું છે આપણે? આપણે આનંદનગર મેઇન રોડ, નીલકંઠ ટોકીઝ સામે. આનંદનગર મેઇન રોડ, નીલકંઠ ટોકીઝ પાસે હોય છે ને? હા. ટાઈમિંગ શું આપણે એનો? 4 થી 9. 4 થી 9 હોય છે. અને સાંભળું લચ્છી રાખી કોલ્ડ ડ્રિંક્સ છે, એક જાતનું કોલ્ડ ડ્રિંક્સમાં લચ્છી કોઈને ભાવે તો 20 રૂપિયામાં 20 લચ્છી છે, થમ્સઅપ છે, બધું કોલ્ડ ડ્રિંક્સમાં બધું આઈટમ છે. રિઝનેબલ પ્રાઇસમાં આપણા રાજકોટના લોકો શું કે તીખું ચટપટું ખાય તો મારે સ્વીટ ખાવાનું પસંદ કરે છે. ભાઈએ લચ્છી રહી ગઈ છે અને 20 રૂપિયા પ્રાઇસમાં. બરોબર ને? બરાબર. અલગ અલગ ફ્લેવરની લચ્છી છે અને રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા સારો એવો નાસ્તો મળી જાય છે. સાથે એક લચ્છી રાખે છે. આ જો દાબેલી બનાવે છે, કચ્છી ટાઈપ એમનો મસાલો. અને ટોસ કરીને જ આપો ને? 3 દાબેલી, 1 વડાપાવ. ટોસ કરીને જ આપો ને બધાને? બધાય.
તો આ આમની દાબેલી છે 20 રૂપિયા પ્રાઇસમાં સારી એવી ક્વોલિટી સર્વ કરે છે. તમારા કોન્ટેક નંબર આપી દો સાહેબ. 9228376160. ટાઈમિંગ શું આપણે અહીંયા? 4 થી 9. 4 થી 9. શું નામ સાહેબ તમારું? સાગર. તમે શું ટેસ્ટ કર્યો અહીંયા? આજે વડાપાઉં કેવા હતા ટેસ્ટમાં? કાંઈ ન ઘટે વડાપાઉંમાં, કારણ કે હું છેલ્લા 5 વર્ષથી આ ભાઈની આવું છું. 5 વર્ષથી આવો છો? વડાપાઉં, દાબેલી બધી એક નંબર ક્વોલિટી આપે. અને કોઈ જૈન ખાતા હોય તો જૈન પણ અહીંયા મળી શકે. જૈન પણ અવેલેબલ છે એમ ને? ડુંગળી લસણ વગર. ઓકે, થેન્ક યુ. હું અહીંનો રોજ આદેશા ભૂષણ નામ છે મારું. હું અહીંનો રેગ્યુલર ગ્રાહક છું અને અહીં દાબેલી અને લચ્છી એક નંબર આવે છે અને વડાપાઉંની ક્વોલિટી એક નંબર આવે છે. ઓકે, આપણી સાથે એમના કસ્ટમર છે. શું નામ છે સાહેબ તમારું? મારું નામ રાઠોડ માનવ છે. શું તમે અહીંયા ટેસ્ટ કર્યું? વડાપાઉં કેવું હોય છે? એક નંબર. અને બીજું તમે આવો તો શું ટેસ્ટ કરો સાથે? દાબેલી અને લચ્છી. દાબેલી પહેલી વાર આવ્યા છો? ના રેગ્યુલર. રેગ્યુલર આવો છો? ભાઈનો વડાપાઉંનો કાપ એકદમ જોરદાર અને રિઝનેબલ પ્રાઇસમાં ફક્ત 20 રૂપિયામાં સૌ કરે છે. સાથે દાબેલીની પ્રાઇસ પણ 20 રૂપિયા છે. અને ભાઈ એન્જોય કરી રહ્યા તમને લચ્છી, એની પણ પ્રાઇસ 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ છે. બરાબર ને? મજા આવે છે ને ખાવાની? ઓકે, શું બનાવો છો અત્યારે તમે? સાદું વડાપાઉં. ચીઝ વડાપાઉં અને સાદું વડાપાઉં. ઓકે, એ તમારા બંને ફેમસ છે બરાબર ને? બી બનાવો છો ને? અને આ રીતે લસણની ચટણી ને માથે ચીઝ. આ ચટણી લઈને શેઝવાન વાળી આવશે. ઓકે ભૂકા આપણે જે એની બનાવવાની સ્પેશિયલ બનાવવાની. ઓકે, તમારી સ્પેશિયલ ચટણી છે ને? ને માથે જો શેઝવાન નાખી દીધું છે ભાઈ. શેઝવાન વાળી અને માયોનીઝ. માયોનીઝ. તમારે ચીઝનો વરસાદ કરે છે ભાઈ જો. હા, તે મરચાં અનલિમિટેડ બરાબર ને? કેટલા ખાવો હોય એમાં. ચીઝ માયોનીઝ વાળો વડાપાઉં એની પ્રાઇસ છે 40 રૂપિયા. અને આ છે રનિંગ વડાપાઉં, એની પ્રાઇસ છે 20 રૂપિયા. સાથે ચટણી સર્વ કરે છે, અનલિમિટેડ મરચાં છે અને દાબેલી એ મસ્ત જોરદાર છે. જોઈ શકો છો કચ્છી ટાઈપ બનાવી છે ભાઈ મસાલો નાખીને. સાથે ચટણી સર્વ કરે છે. આની પ્રાઇસ 20 રૂપિયા છે. આ છે એમની લચ્છી ફેમસ છે, આ પણ એની પ્રાઇસ 20 રૂપિયા છે. ને આ મસાલા છાશ એની પ્રાઇસ છે 10 રૂપિયા. ચાલો હવે આપણે ટેસ્ટ કરી. ફર્સ્ટ તો આપણે રનિંગ વડાપાઉં ટેસ્ટ કરશું કેવું છે, પછી આપણે દાબેલી ટેસ્ટ કરશું કેવું. ગામનો વડાપાઉં છે મસ્ત જોરદાર ને 20 રૂપિયા મિત્ર પ્રાઇસ છે. ટેસ્ટ કરી છે કેવું છે. આ છે એમનું ચીઝ માયોનીઝ વડાપાઉં છે, એકદમ ચીઝથી લોડેડ છે, આખું જોઈ શકો છો. અને માયોનીઝ નાખેલું છે. આની પ્રાઇસ છે 40 રૂપિયા. ચાલો ટેસ્ટ કરી છે કેવું છે એ. આ છે એમની કચ્છી ટાઈપ દાબેલી છે, જોઈ શકો છો. મસાલા દાણા સેવ ને કચ્છી ટાઈપ મસાલો નાખીને બનાવી છે. આની પ્રાઇસ છે 20 રૂપિયા. ચાલો ટેસ્ટ કરી છે એમનું. તો અમે એને ધર્મેશભાઈ એમની દાબેલી ને વડાપાઉં ટેસ્ટ કર્યા, કેવા હતા? બહુ બેસ્ટ આઈટમ હતી અને સારી ક્વોન્ટિટી હતી અને સારું એવું છે, ટેસ્ટફુલ છે અને બધી આઈટમ બેસ્ટ રાખે છે. વડાપાઉંની વાત કરી, એકદમ બેસ્ટ હતું. સાથે ભાઈ કીધું ને 20 રૂપિયામાં અનલિમિટેડ મરચાં અને લચ્છી તે બીજી કેવી હતી? એ બસ સરસ હતી. તમે સાંજે વડાપાઉં ખાવું રાજકોટમાં તમે ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યા છે, પણ આ એમનો અલગ જ ટેસ્ટ લઈને ભાઈ આવી ગયા છે અને ફેમસ છે આખા એરિયામાં. તમે ઘણી જગ્યાએ વડાપાઉં ટેસ્ટ કર્યા છે બાકી નામથી જ ઓળખાય. અને દાબેલી કહું ને એકદમ કચ્છી ટેસ્ટ બનાવી હતી. અને જે ચીઝ માયોનીઝવાળો વડાપાઉં હતો એનું કામ પણ સારું છે. તો થોડો વડાપાઉં ફેન્સી ખાવું હોય તો તમે એ એક ઓપ્શનમાં છે એમની પાસે. આ દાબેલી એ ચીઝવાળી બનાવે છે, રનિંગ તો છે જ. અને બધી વસ્તુ અહીંયા મિત્રો વડાપાઉંની ચીઝ બટરમાં જ બનાવે છે. દાબેલી ખાવું હોય, વડાપાઉં ટેસ્ટ કરો તમે, એ બધી વસ્તુ બટરમાં જ બનાવે બરાબર ને? આપણે કદાચ ફેમિલી સાથે આવ્યો હોય તો એને બેઠક પણ છે, સારું છે. હા, તમે ધરેશભાઈ કીધું કે તમે ફેમિલી સાથે આવ્યા હોય તો એન્જોય કરી શકો છો. અને સાંજે ભાઈ આવી જાય છે 4-5 વાગે, રાતે 10 વાગ્યા સુધી હોય છે. અમને તો વડાપાઉંનો ટેસ્ટ સારો લાગ્યો. જો તમે આ વિડીયો રાજકોટમાં જોતા હોય, વડાપાઉં ખાવાના શોખીન હોય તો જરૂર એમની શોપની મુલાકાત લેજો બરાબર ને?
અને રાજકોટમાં ઘણી જગ્યાએ વડાપાવ ટેસ્ટ કર્યા છે એના એકદમ અલગ ડિફરન્ટ. અને ભાઈ આ કહું ને દિલથી ખવડાવે. અને ભાઈ સાથે વાત કરીને કે લોકો માધાપર ચોકડીથી એમના પાર્સલ લઈ જાય છે. બહારથી આવીને લઈ જાય છે. હા, એમને મેં ઓનર સાથે વાત કરી બરાબર ને, પાર્સલ એ લઈ જાય છે. અહીંથી નીકળે ને એટલા ફેમસ છે ભાઈ. ઘણા પાર્સલ લેવાયો, ઘણા લોકો પાર્સલ એટલા જાય છે, રનિંગ એ ટેસ્ટ કરે છે. અમે તો સાંજે 5-6 વાગે આવ્યા છીએ, 6 વાગે આવ્યા છીએ. પછી સાંજે તમે 8 વાગે આવો ને તો ફૂલ ટ્રાફિક હોય છે. તો ચલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશું. આવજો. શું છે ભાઈ તમારું નામ શું? જયભાઈ. હા ભાઈબંધ. એક નંબર હતું, બહુ સારું ને રીઝનેબલ ભાવમાં. ઓકે, થેન્ક યુ. શું નામ ભાઈ તારું? શું તે ટેસ્ટ શું કર્યું અહીંયા? કેવું હતું? દરરોજ આવસ? ડેલી આવે છે એમ ને? આવી જવાનું અહીંયા હિલકન પાર્કમાં રહ્યો છો ને? ઓકે.